આ મીઠાઈ બનાવવામાં બિલકુલ આસાન છે. ફક્ત 1 કિલો જેટલી દૂધીમાંથી ઘણા બધા લડ્ડુ બનીને તૈયાર થઈ જતા હોય છે અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગતા હોય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે અહીં મેં 1 કિલોગ્રામ કરતાં થોડીક વધારે દૂધી છે અને એ લઈ લીધેલી છે. એને ધોઈ અને સરસ રીતે એના છોલતા ઉતારી લઈશું અને એને આવી મોટા કાણાવાળી છીણી વડે છીણી લઈશું. તો તમે જોઈ શકો છો, મેં એને ધોઈ અને એને મોટા કાણાવાળી છીણી વડે છીણી લીધેલું છે. હવે આપણે દૂધીના છીણમાંથી બધું પાણી નીતાળી લેવાનું છે. તો આ રીતે 2 હાથની વચ્ચે આ રીતે દબાવીને મેં બધું પાણી આ રીતે દબાવીને કાઢી લીધેલું છે. તો પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ, કારણ કે લાડુ આગળ વાળવામાં આપણને બિલકુલ તકલીફ ન પડે. તો આપણે આ રીતે પાણી નીચોવીને બધા દૂધીના છીણનું પાણી નીચોવી લઈશું. તો તમે જોઈ શકો છો, મેં બધા દૂધીના છીણનું પાણી નીચોવી લીધેલું છે અને આ પાણી હેલ્થ માટે બહુ સારું છે. એને ફેંકવા કરતાં તમે એને લોટ બાંધવામાં પણ ઉપયોગમાં લઈ શકશો. હવે ચાલો આગળ આપણે પ્રોસેસ કરીશું. તો એના માટે અહીં એક કઢાઈમાં મેં 1 ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે અને એમાં આપણે જે છીણેલી દૂધી છે એને એડ કરી દઈશું અને ખૂબ જ સરસ રીતે આપણે એને ફ્રાય કરીશું ઘીમાં. તો ઘીમાં આ રીતે ફ્રાય કરવાથી આપણા લાડુનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે. તો આપણે લગભગ એને 3 થી 4 મિનિટ સુધી મેં આ રીતે સતત હલાવતા જઈને મિક્સ કરી લીધેલું. તો આ રીતે ઘીમાં રોસ્ટ કરીને આગળની પ્રોસેસ આપણે શરૂ કરીશું. તો આનાથી દૂધી થોડી સોફ્ટ પણ થઈ જતી હોય છે. તો જુઓ, લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે એને હું ઢાંકીને બીજી 5 મિનિટ જેવું થવા દઈશ. તો બિલકુલ મીડિયમ ટુ સ્લો ગેસ પર હવે આપણે એને ઢાંકીને 5-7 મિનિટ જેવું થવા દઈશું. તો સરસ દૂધી સોફ્ટ થઈ જાય. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે લગભગ, અને સરસ દૂધી પણ સોફ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. તો હવે આ પોઈન્ટ પર ફ્રેન્ડ્સ આપણે એમાં દૂધ એડ કરીશું. તો મેં મલાઈ સાથેનું અડધા કપ જેટલું જ દૂધ એડ કર્યું છે. તો દૂધ આપણે વધારે નથી લેવાનું, કારણ કે દૂધ વધારે લેશો તો પછી લાસ્ટમાં જ્યારે લડ્ડુ વાળીશું તે વખતે બાઇન્ડિંગમાં તકલીફ પડશે. તો આપણે દૂધ સાથે એને ચડવા દઈશું. તો દૂધ બધું સોફ્ટ થઈ જાય, દૂધી અને બધું દૂધ એબ્સોર્બ થઈ જાય અંદર, ત્યાં સુધી આપણે એને થવા દઈશું આ રીતે. તો મેં વચ્ચે વચ્ચે હલાવતા જઈને આ રીતે એને ડ્રાય કરી લીધેલું છે અને સરસ દૂધી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, દૂધી સોફ્ટ થઈ જાય ત્યાર પછી જ આપણે એમાં ખાંડ નાખવાની છે. તે પહેલાં આપણે નથી નાખવાની. તો જુઓ, સરસ ડ્રાય થઈ ગયું છે દૂધ અને એમાં હવે મેં 1 કપ કરતાં થોડી ઓછી ખાંડ એડ કરી છે. તો તમે તમારા સ્વાદ પ્રમાણે એને ઓછી પણ કરી શકો, થોડી વધારે પણ કરી શકો. અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ને હવે આ પોઈન્ટ પર એમાં મેં ફૂડ કલર એડ કર્યો છે. તો એનાથી એનો કલર બહુ મસ્ત આવતો હોય છે લડ્ડુનો. તો જુઓ, સરસ રીતે બધું મિક્સ કરી લીધેલ છે અને એમાં હવે આપણે ઇલાયચી પાવડર એડ કરીશું. તો બિલકુલ 1/4 ચમચી જેટલું મેં ઇલાયચી પાવડર એડ કર્યું છે. બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દેવાની અને ઢાંકીને ફરી એમાં રહેલી જે ખાંડની ચાસણી છૂટી પડી છે એ ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થયું. વચ્ચે વચ્ચે પણ 1-2 વખત મેં ચેક કરેલું અને મીડિયમ ફ્લેમ પર પ્રોસેસ કરેલી. તો લગભગ બધી ચાસણીનું પાણી સુકાઈ ગયું છે અને હવે એમાં મેં તો અડધા કપ જેટલું મેં એમાં કોકોનટ પાવડર એડ કર્યો છે. તો અહીં મારી પાસે પેલી આખી કાચલી આવે છે એને જ મેં કટ કરીને મિક્સર જારમાં પીસી લીધેલી. પણ તમે તૈયાર ડેસિકેટેડ કોકોનટ મળે છે એ પણ એડ કરી શકો. અને એમાં અડધો કપ જેટલું મિલ્ક પાવડર એડ કર્યો છે. તો મિલ્ક પાવડર એડ કરવાથી બહુ જ સરસ એનો ટેસ્ટ આવે છે અને નાળિયેરનું છીણ નાખવાથી એમાં જો મોઇશ્ચર હોય તો એ જતું રહે છે. તો આ રીતનો મિલ્ક પાવડર 10 રૂપિયાનું પેકેટ આવે છે, એવા 3 પેકેટ મેં ઉપયોગમાં લીધેલા. અને કિલો દૂધી લીધેલી એ પણ ફક્ત 40 રૂપિયામાં આવી ગયેલી. અને નાળિયેરનું છીણ તો મેં ઘરમાં હતું એ જ ઉપયોગમાં લીધેલું. પણ જો તમે તૈયાર ડેસિકેટેડ કોકોનટ લાવશો તો 15 થી 20 રૂપિયામાં એ પણ મળી જશે. તો લગભગ 100 રૂપિયાની અંદરમાં
વધારે પ્રમાણમાં મીઠાઈ બનીને તૈયાર થશે, એટલે સસ્તું પણ પડશે અને સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે. તો તમે જોઈ શકો છો આ રીતે ઇઝીલી લાડુ વળી જાય છે અને એને આ રીતે મેં ડેસિકેટેડ કોકોનટમાં કોટ કર્યું કે જેથી એનું લુક વધારે સારું લાગે. અને તમે જોઈ શકો છો બહુ સરસ આપણો લાડુ બનીને તૈયાર થયો છે. તો એ રીતે બીજા બધા લાડુ મેં બનાવીને તૈયાર કર્યા છે, તમે જોઈ શકો છો. તો લગભગ 24 જેવા લાડુ બનેલા મીડિયમ સાઇઝના. તો હવે આપણે એને ફ્રોઝરમાં 30થી 40 મિનિટ સુધી રેફ્રિજરેટરના ફ્રોઝરમાં મેં મૂકેલું અને પછી કાઢીને તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા લાડુ સેટ થઈ ગયા છે. તો આ રીતે એને સર્વ કરી લીધેલું છે મેં. ફ્રેન્ડ્સ, એને ફ્રોઝરમાં મૂકવા જરૂરી છે કે જેથી એ સરસ એનો શેપ લઈ લે છે અને સેટ થઈ જાય છે અને ઠંડા ઠંડા ખાવાની મજા પણ બહુ આવે છે. તો તમે જોઈ શકો છો, હું અંદરથી પણ તમને તોડીને બતાવું કેટલા સરસ આપણા લાડુ બનીને તૈયાર થયા છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.